નમસ્તે તુલા રાશિના મિત્રો, આપ સૌને અમારી યુટ્યુબ ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। મિત્રોને ચેનલ પર સત્ય કહેવાની ફરજ પાડવામાં આવે છે। કૃપા કરીને મને આજ રાત માટે માફ કરો। તમારા જીવનકાળમાં 4-5 પછી ઉપરથી નીચે સુધી સત્ય સાંભળવું એ થવાનું છે। તમને આઘાત લાગશે। તમારા બધા માટે આ એક ખૂબ સારા સમાચાર છે। એવા જીવનમાં આવવાના છે જે તમે ક્યારે સ્વપ્નમાં પણ નહીં વિચારી શકો। તમે વિડિયો શરૂ કરવાનું વિચાર્યું પણ નહીં હોય। માતા રાણીના પહેલાના બધા સાચા ભક્તો, શું તમે પ્રેમ ભક્ત છો તો પહેલા વિડિયો જુઓ। કૃપા કરીને નીચે આપેલ સ્વીટ લાઇક આપો। આપેલા કોમેન્ટ બોક્સમાં તમારા સાચા દિલની વાત લખો। પૂરા દિલથી 3 વાર જય માતા દી લખો, જેના કારણે આપ સૌને માતા રાણીના સીધા આશીર્વાદ મળશે। તમારા આખા પરિવારને મળશે। આજે અમે તમારી સમક્ષ જે હકીકતો રજૂ કરીશું તે કેટલીક સરળ માહિતી રાખશે। ના, તમે કદાચ આ પહેલા સાંભળ્યું નહીં હોય। તમે કદાચ આ પહેલા ક્યારેય સાંભળ્યું નહીં હોય, કારણ કે તે ખૂબ જ ઊંડી વાત છે। આ એક હૃદયસ્પર્શી સત્ય છે જે તમને સીધું સ્પર્શે છે। આવનારા થોડા દિવસો ભાગ્ય સાથે જોડાયેલા છે। આ તમારા માટે ખૂબ જ ખાસ સાબિત થઈ શકે છે। એવા પરિવર્તન આવશે જેની તમે ક્યારે કલ્પના પણ નહીં કરી હોય। તમે સપનામાં પણ આનો વિચાર નહીં કર્યો હોય। જીવન એક વળાંક પર પહોંચવાનું છે। હવે તે તમારી દિશા સંપૂર્ણપણે બદલી શકે છે। તે ક્ષણ નજીક છે જ્યારે તમે જે સારું કર્યું છે તે, હે ભગવાન, તું તારા કર્મોનું ફળ ભોગવવાનું શરૂ કરીશ। હવે તમારું નસીબની કૃપાથી ખીલશે। આગામી 3 દિવસ અત્યંત શક્તિશાળી બનવા માટે તૈયાર। આ દરમિયાન વધુ અસરકારક સાબિત થઈ શકે છે। કંઈક એવું બની શકે છે જે તમારા આખા જીવન સુધી ચાલશે। આ સમયગાળો કોઈ સામાન્ય સમય નથી। તે દિશા બદલે છે। પણ એક એવો પ્રસંગ આવે છે જ્યારે સારા નસીબ તે પોતે તમારા દરવાજે ખટખટાવશે। જેમ ઘણીવાર કહેવામાં આવે છે કે જ્યારે તે આપે છે ત્યારે તે પુષ્કળ પ્રમાણમાં આપે છે। સમય હવે તમારા જીવનમાં પ્રવેશી રહ્યો છે। ખુશીનો પવન, સફળતાનો વરસાદ અને પ્રગતિનો માર્ગ હવે તમારી ખૂબ નજીક છે। અમે છીએ। હું વિડીયોમાં શું શેર કરવા જઈ રહ્યો છું તે કાલ્પનિક નથી પણ વાસ્તવિકતા છે। તેથી આ માહિતી પર આધાર રાખવો એ આધારિત છે। કૃપા કરીને આ વિડીયોને સંપૂર્ણ ધ્યાનથી જુઓ અને એકાગ્રતા અને શાંત મનથી જુઓ। હકીકતોને સંપૂર્ણ ઊંડાણપૂર્વક સમજવા માટે ધ્યાનથી સાંભળો અને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લો। જો તમે આ હકીકતોને સમર્પણ સાથે સ્વીકારો છો, જો તમે તેને આત્મસાત કરી શકો છો, તો મારો વિશ્વાસ કરો, જીવનમાં ગમે તેટલા પરિવર્તન આવે તે ખૂબ જ તે શુભ રહેશે। તો આ વિડીયોનો અંત કરો। તમારે અત્યાર સુધી તે જોવું જ પડશે અને જો તમે તેને એકાંતમાં જોશો તો જો તમે સાંભળશો તો દરેક વાત સીધી તમારા હૃદયને સ્પર્શી જશે। વિડીયો શરૂ કરતા પહેલા અમે તમને જણાવીશું। કૃપા કરીને હું એક નાની વિનંતી કરવા માંગુ છું। કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી લખો। આ લખો। આમ કરવાથી તમને માં લક્ષ્મીનો આશીર્વાદ મળશે અને તમારું જીવન ખુશ રહેશે અને તે શુભ રહેશે અને અમે તમારી સાથે સાચા રહીશું। અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અમે તમને હૃદયપૂર્વક વિનંતી કરીએ છીએ। સબસ્ક્રાઇબ કરો। અમે દિવસરાત સખત મહેનત કરીએ છીએ જેથી તમને સચોટ અને ઉપયોગી માહિતી મળે। અમે ફક્ત તમારો ટેકો આપી શકીએ છીએ। તમને તેની જરૂર છે અને તમે તે એક ક્લિકમાં કરી શકો છો। હવે ચાલો તેના વિશે વાત કરીએ। તમારા જીવનમાં તાજેતરમાં પ્રવેશેલા સમયનો છેલ્લા કેટલાક સમયમાં કેટલાક ઉતારચઢાવ આવ્યા છે। તમારા મનમાં કંઈક વિચાર ચાલી રહ્યો છે। કોઈ એ તમને અંદરથી ખલેલ પહોંચાડી રહી છે। તે કોઈ મોટી સમસ્યા નથી, પણ છતાં તે મારા મગજમાં આવે છે। એવું લાગે છે કે સતત બેચેની રહે છે। એવું લાગે છે કે કંઈક અધૂરું છે,
કંઈક અંદર છે જ્યારે તમે હોવ ત્યારે તે તમને અંદરથી પરેશાન કરે છે. જો તમે તમારો સંદેશ પહોંચાડવાનો પ્રયાસ કરો છો તેઓ તમારી લાગણીઓને સમજી શકતા નથી અને તેથી જ તમારી ચિંતાને વધુ ખરાબ બનાવે છે. પણ હવે એ સમય બદલાવાનો છે. આગામી 3 દિવસમાં ગ્રહોની ખાસ સ્થિતિ તમારા જીવનની દિશા બનાવવામાં આવી રહી છે. તમારામાં સંપૂર્ણ પરિવર્તન લાવી શકે છે. ચિંતા ધીમે ધીમે ઓછી થશે અને માનસિક આ સ્તરે પણ તમને રાહત મળવાનું શરૂ થશે. આ સમયને ઓળખીને કંઈક કરવું જરૂરી છે. અસંતુલનને દૂર કરી શકે તેવા સરળ પગલાં અપનાવવા અને આ દિવસોમાં તમે જે તણાવ અનુભવી રહ્યા છો તે છે ધીમે ધીમે અંત તરફ આગળ વધી રહ્યું છે. જીવનમાં ગમે ત્યારે મિત્રોને વારંવાર મળો. જો સમસ્યાઓ ઊભી થવા લાગે તો આત્યંતિકતા પાછળ કોઈ કારણ હોવું જોઈએ. તે જરૂરી છે કે આપણે કારણો ઓળખીએ અને તેમને દૂર કરો. નહીં તો આપણે ગમે તેટલો પ્રયાસ કરીએ તો પણ આપણે ગ્રહોની પૂજા કેમ ન કરવી જોઈએ. ગમે તેટલું અનુકૂળ હોય, વાસ્તવિક પરિવર્તન શક્ય છે. આપણે જે કંઈ કહીએ છીએ તે તમારી સમક્ષ રજૂ કરવું શક્ય નથી. તે કેટલીક કલ્પનાઓના આધારે તેને રાખી રહ્યો છે. પરંતુ ઊંડા અભ્યાસ અને અનુભવ દ્વારા જો તમે આ બાબતોને યોગ્ય રીતે સમજો તો તે શક્ય છે અને તેમને તમારા જીવનમાં લાગુ કરો. તમે ફક્ત તમારા જીવનની દિશા બદલી શકતા નથી પણ આપણે તેનું ભવિષ્ય પણ બનાવી શકીએ છીએ. જેમ દરેક રોગની દવા હોય છે તેવી જ રીતે આ પગલાંનો હેતુ આપણે આપણા જીવનમાં સંતુલન પાછું લાવવું પડશે. જ્યારે આપણે શ્રદ્ધા અને સાચી ભાવનાથી કોઈ પણ ઉપાય કરવાનો પ્રયાસ કરવો, જો તમે તેને અપનાવશો તો ધીમે ધીમે તમારા જીવનમાં સમસ્યાઓ ઓછી થવા લાગે છે અને બધું સામાન્ય થઈ જાય છે. સાચા હૃદયથી પાટા પર પાછા આવવાનું શરૂ કરે છે. કરેલા પ્રયત્નો ક્યારેય વ્યર્થ જતા નથી અને જ્યારે હૃદયમાંથી નકારાત્મકતા ગાયબ થવા લાગે છે ભગવાનની કૃપા પુષ્કળ પ્રમાણમાં વરસે છે. ધ્યાનમાં રાખો કે ફેરફારો એક દિવસમાં થાય છે. મારામાં આ માટે ધીરજ અને ગંભીરતા નથી. એટલા માટે આ વિડિયોમાં આપણે જે ઉકેલ શેર કરવા જઈ રહ્યા છીએ તે જરૂરી છે. હું તેમને મારી સાથે શેર કરીશ. તમારે તમારા જીવનમાં અપનાવવું જ જોઈએ. શક્ય છે કે તમે શરૂઆત કરો. તેઓ નાના દેખાતા હતા પણ ધીમે ધીમે તેઓ એ જ નાના થઈ ગયા. એવી બાબતો જે તમારા જીવનમાં મોટો ફેરફાર લાવશે. અમે તમારા માટે દરરોજ સખત મહેનત કરીએ છીએ જેથી તમને માહિતી મળી શકે કે તે તમારા માટે ખરેખર ઉપયોગી થશે. એટલા માટે અમે તમને વિનંતી કરીએ છીએ કે વિડિયો અંત સુધી જોજો અને હવે આ બાબતને ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયાસ કરો. ચાલો આપણે તે ક્ષણની ચર્ચા કરીએ જે હાલમાં અત્યંત આગામી 24 કલાક ખૂબ નજીક છે. ખાસ એક અનોખી ઘરની પરિસ્થિતિનું નિર્માણ થવા જઈ રહ્યું છે જે તમારા જીવનમાં એક મોટો ફેરફાર થવાનો છે. તે આ લાવી શકે છે અને ફક્ત આ જ નહીં, 5 થોડા દિવસોમાં કંઈક થવાનું છે. તે તમારા વિચારના પાયાને જ હચમચાવી શકે છે. હા મિત્રો, આ સામાન્ય નથી. આ એક રહસ્ય છે જે તમને જાહેર કરવાની જરૂર છે. હું વર્ષોથી રાહ જોઈ રહ્યો છું અને હવે સમય આવી ગયો છે. આ ઘટના આવી ગઈ છે જે ફક્ત તે તમને અને તમારા આખા પરિવારને આશ્ચર્યચકિત કરશે. આપણને એવું વિચારવા માટે મજબૂર કરશે કે આપણે હાથ જોડીને તમને વિનંતી કરું છું કે આ વિડિયો ગોપનીયતામાં જોવાનો છે અને આપણે શું શેર કરવાનું છે તે ધ્યાનથી જુઓ. તે તમારા ભાગ્યને એક નવો વળાંક આપવા જઈ રહ્યો છે. કદાચ તમે ક્યારે આની કલ્પના કરી હ રાખો. કંઈ પણ ત્યારે જ શક્ય છે જ્યારે તમે ચોક્કસ કાર્યો કરો છો. ખાસ કરીને આગામી 24 કલાકમાં તેની સંપૂર્ણ કાળજી લઈશ. કલાકો ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમારે હવે ખૂબ કાળજી રાખવાની જરૂર છે. વધુ સાવધાની રાખવાની જરૂર છે કારણ કે અમારા વિશ્લેષણ મુજબ તમારા આસપાસ આવા 3 લોકો છે જે ઉપરથી આકાશ તરફ જોઈ રહ્યા છે. તેઓ ખૂબ નજીક લાગે છે પણ વાસ્તવિકતા એ છે કે તેઓ તમારા સાચા શુભેચ્છકો નથી. આ તો તેઓ છે. એવા લોકો છે જે તમારા જીવનમાં સતત અવરોધો ઊભા કરે છે.
ઉત્પન્ન થાય છે અને સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે આ લોકો પાસે સામે તાંત્રિક પ્રક્રિયાઓનો આશરો લેવો જેના કારણે તમે ઈચ્છો તો પણ આગળ વધી શકો છો જ્યારે કોઈ તમારું ભલું ઈચ્છે છે ત્યારે તમે વિકાસ કરી શકતા નથી જો તે તમને સમાચાર આપવાનો પ્રયાસ કરે તો તમે તેને કહી શકો છો તમે તેને સ્વીકારી શકતા નથી કારણ કે તમે પહેલાથી જ એક અદૃશ્ય શક્તિથી બંધાયેલો આ વિડીયોમાં અમે તમને ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યા છીએ અને તે આ તાંત્રિક અસરો તમારા પર આ રીતે અસર કરી શકે છે જીવન પર અને તે ત્રણ પર તેની શું અસર પડી છે કોણ છે જે ગુપ્ત રીતે તમારી ખુશી બગાડે છે જ્યારે તમે આ સત્યનો સામનો કરો છો ત્યારે તમને લાલચ આવે છે જો આવું થાય તો તમારો આત્મા ખરેખર ધ્રુજી જશે તમને એ માનવું મુશ્કેલ લાગશે કે આ બધું છેલ્લા 4 વર્ષથી તમારી સાથે થઈ રહ્યું છે અને છેલ્લા 2 વર્ષમાં તેની અસર એટલું ઊંડું થઈ ગયું છે કે એવું લાગે છે કે જાણે તમારું જીવન આ લોકોના કારણે ગતિ થંભી ગઈ છે ધીમે ધીમે તે તમારી પ્રગતિમાં અવરોધ ઊભો કરવાનું શરૂ કરે છે અને ભલે તમે ગમે તેટલી મહેનત કરો દરેક જગ્યાએ તેઓ અવરોધો જુએ છે ધ્યેય એ છે કે તમે ક્યારે ખુશ ન રહો તમે પૈસા રાખી શકશો નહીં અને તમારા સંબંધો બગડશે અને તમે દરરોજ મૂંઝવણમાં ઘેરાયેલા રહો છો તો આ વિડીયોને અંત સુધી ધ્યાનથી જુઓ તે જોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આપણે ફક્ત તે 3 લોકો વિશે ખુલાસો કરશે પરંતુ તે તમને બધી જરૂરી સાવચેતીઓ વિશે પણ જણાવશે તે તમને સાચા રસ્તે પાછા લાવશે જેમ તમે જાતે અનુભવ્યું હશે આ તમારા જીવનમાં છેલ્લા 15 થી 20 દિવસમાં બનશે ઘણી વિચિત્ર ઘટનાઓ બની છે ક્યારેક તબિયત બગડી ક્યારેક કામ અટકી ગયું ક્યારેક વગર ગુસ્સે થયા અથવા અત્યંત દુઃખી થયા આ બધું અચાનક નથી બન્યું તેની પાછળ કંઈક તો છે જ તે 3 વ્યક્તિઓની તાંત્રિક ઊર્જા તાજેતરના સમયમાં તે પ્રભાવિત થયા છે તેની શક્તિઓ વધારી છે અને હવે તેમની અસર વધુ વિનાશક હોય છે જો હજુ પણ તમે સજાગ નથી રહ્યા અને યોગ્ય પગલાં લીધા નથી જો તમે આ નહીં કરો તો આખી પરિસ્થિતિ તમારા સ્વાસ્થ્યને અસર કરી શકે છે સંબંધો તમારા જીવન માટે પણ ખૂબ નુકસાનકારક હોઈ શકે છે આ કદાચ મજાક નથી જો તમે સમયસર ધ્યાન ન આપો તો પરિસ્થિતિ તમારા નિયંત્રણની બહાર હોઈ શકે છે કેટલાક લોકો એવા છે જે છેલ્લા કેટલાક દિવસોથી માનસિક રીતે થાકી ગયા છે મૂંઝવણ ભય વિચિત્ર સપના અથવા શારીરિક થાક આ બધા લક્ષણો સૂચવે છે કે તમારા પર કોઈપણ નકારાત્મક ઊર્જાની અસર તમારા ઘરમાં તમારા શરીરમાં સક્રિય છે અને તેમની આસપાસ ભારેપણું રહે છે ઘણીવાર નકારાત્મક શક્તિઓનું પરિણામ હોય છે નાની નાની બાબતોમાં વિવાદો થાય છે પ્રિયજનોથી અંતર સફળતા વધારવાનું શરૂ કરે છે નજીક હોવા છતાં તે દૂર જાય છે અને આ બધું તે કોઈ દેખીતા કારણ વગર થાય છે તેનો સીધો અર્થ એ છે કે તમારા જીવનમાં કોઈ બાહ્ય પરિબળ છે એક દુષ્ટ શક્તિ પ્રવેશી છે ધીમે ધીમે તમારા જીવનનો નાશ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ પણ તમારે ડરવાની જરૂર નથી ના આ વિડીયોમાં અમે તમને તેના વિશે જણાવીશું હું તમને તેનો નથી અમે તમને તે બધી હકીકતો રજૂ કરીશું નહીં તમને એવા સાધનો રજૂ કરશે જે તમને તમારી જાતને રજૂ કરવામાં મદદ કરશે આ ખતરાથી તમારા પરિવાર અને તમારા જીવનને બચાવવા માટે અમે તમને અમારા હૃદયથી સુરક્ષિત રાખી શકીએ છીએ હું હમણાં જ પ્રાર્થના કરું છું કે વિડીયો નીચે પૂર્ણ ભક્તિ સાથે જય માં કાલી અને જ્યારે લખો ત્યારે વિશ્વાસથી લખો માતા ભદ્રકાળીના આશીર્વાદ તમારા પર વરસે છે શબ્દો ફક્ત અક્ષરો નથી તે ઊર્જા છે જે નકારાત્મક શક્તિઓને દૂર કરે છે અને જ્યારે સાચા હૃદયથી માતાને બોલાવવામાં આવે છે તેથી તે ક્યારેય પોતાના ભક્તને ખાલી હાથે પાછી નથી ફરતી માતાની કૃપા રક્ષણ શાંતિ અને જો તમે પહેલા હોવ તો તે સમૃદ્ધિ લાવે છે જો તમે અમારી ચેનલ પર આવ્યા છો તો અમે ફક્ત આ જ કરીશું કૃપા કરીને તેને સબસ્ક્રાઇબ કરવા વિનંતી
અને બેલ આઇકોન પણ દબાવો જેથી આવા મહત્વપૂર્ણ સંદેશાઓ તમારા સુધી સમયસર પહોંચે। આવતા જતા ઘણા લોકો આ પ્રશ્ન પૂછે છે કે આપણે તમારું જીવન કેવી રીતે બદલી શકીએ? તો આપણે સ્પષ્ટ કહીએ છીએ કે અમે તમારું જીવન બદલી શકતા નથી, પણ અમે તમને બદલી શકીએ છીએ। ચોક્કસ તમને સાચો રસ્તો બતાવી શકે છે। જ્યારે તમે જાતે નિર્ણય લો છો ત્યારે પરિવર્તન આવે છે। આપણે ફક્ત તે દિશામાં આગળ વધીએ છીએ। અરીસો એ છે જ્યાં તમે તમારી વાસ્તવિકતા જોઈ શકો છો। રસ્તો તમારી સામે છે। હવે નક્કી કરો, જો તમને પૂર્ણ શ્રદ્ધા હોય તો જ તમારે તે લેવું પડશે અને અમારા સૂચવેલા ઉપાયોને નિષ્ઠાપૂર્વક અનુસરો। વિશ્વાસ રાખો, તમારું જીવન બદલાઈ જશે। તે ચોક્કસપણે થશે અને અમે આ કારણ વગર નથી કહી રહ્યા। તેના બદલે આપણે હજારો લોકો પાસેથી આ સત્ય જોયું છે જેમના જીવન અનુભવો દ્વારા ઓળખાય છે। પગલાં સંપૂર્ણપણે બદલાઈ ગયા છે। અમે તમને જણાવીશું ફક્ત આશા જ નહીં પણ એક સત્ય। અમને માર્ગદર્શન પૂરું પાડવામાં સંપૂર્ણ વિશ્વાસ છે। જો તમે આ ટિપ્સને પૂરા દિલથી અનુસરો છો તો આજે તમારું જીવન ચોક્કસ પ્રકાશિત થશે। હું તમને કંઈક એવું કહેવા જઈ રહ્યો છું કે કદાચ તમારા જીવનની સૌથી મહત્વની વસ્તુ આ એક સામાન્ય બાબત બની શકે છે। તે પોતે ચિહ્નો નથી। બ્રહ્માંડ તમને હવે તે સમય આપી રહ્યું છે। આ સમયે તમારી રાશિ સૌથી શક્તિશાળી બનવાની છે। તમારું નસીબ હવે તે ઘોડા કરતાં ઝડપી છે। તે પહેલાં ક્યારેય ન હોય તેવી રીતે ચાલશે અને તેનું કારણ છે મહાદેવના આશીર્વાદ। હા, શિવશંકરે તમને આપ્યા છે। તમારા પોતાના હાથે ભાગ્યની રેખાઓ દોરો। આ ભાગ્ય છે જે સૃષ્ટિ દ્વારા બનાવવામાં આવ્યું છે। તેને શ્રેષ્ઠ અને સૌથી વિશિષ્ટ કહેવામાં આવશે। ફેરફારો એટલા મોટા હશે કે જોનારાઓ તમને આશ્ચર્ય થશે। કેટલાકને ખૂબ આશ્ચર્ય થશે। તેઓ વિશ્વાસ કરી શકશે નહીં કે આ બધું તમારી સાથે થઈ રહ્યું છે, પણ આ સત્ય છે અને આ અમે તમને કહેવા માંગીએ છીએ। તેથી અમે આ વિડિયોને જરૂરી માનીએ છીએ। તેને એક ક્ષણ માટે પણ ન છોડો, કારણ કે તે તમારું ભાગ્ય બદલવા માટે છુપાયેલા તથ્યો માતા રાણી અને ભોલેનાથ પાસે શક્તિ છે। ભગવાનની અપાર કૃપાથી હવે તમારા જીવનમાં આવી ચમત્કારો થવાના છે જે તમે જોશો એ લોકો પોતે પણ વિશ્વાસ કરી શકશે નહીં। કોણ હજુ પણ તમને સાંભળવા માટે રાહ જોઈ રહ્યું છે? હવે તૈયાર નહોતા, એ જ માથું તમારી સામે છે। નમવા માટે મજબૂર થઈશ, કારણ કે હવે તમારા તારાઓ આવો ચમત્કાર બતાવશે જે કોઈ ફિલ્મી વાર્તા જેવું લાગે છે, પણ તે બિલકુલ વાસ્તવિક હશે। તમારી કુંડળીમાં આવો ફેરફાર છે જે તમારા જીવનને સંપૂર્ણ દિશા આપશે। હવે તમારા દિવસો ફરી પલટી શકે છે, સુધારો થશે અને તમારો સમય સારો બનશે। મહાદેવ અને માતા રાણીનું આગમન શરૂ થયું છે। ખાસ કૃપાથી હવે સમય આવી ગયો છે જ્યારે તમારા જીવનમાં ફક્ત આનંદ અને ખુશી રહે છે। સારા સમાચાર સ્વીકારો। હવે પૂર્ણ વિશ્વાસ સાથે તમારું સ્વીકારો। ખુશી બમણી થવા જઈ રહી છે અને આ પાછળ એક જ કારણ છે, મહાદેવ અને આવનારા 24 કલાકમાં માં દુર્ગાના અનંત આશીર્વાદ તમારી સાથે છે। તમારા માટે 20 કલાક ખૂબ જ મહત્વપૂર્ણ છે। તમારા ઘરમાં એક ખાસ ઉર્જા, એક દૈવી શક્તિ તરફ આગળ વધી રહ્યું છે અને તેના પ્રવેશની સાથે જ તમારા જીવનની બધી સમસ્યાઓ દૂર થશે। હવે તે ધીમે ધીમે સમાપ્ત થવા લાગશે। મેં જે મુશ્કેલીઓ સહન કરી છે, જે મુશ્કેલીઓમાંથી હું પસાર થયો છું, હવે તેમનો અંત આવવાનો છે। તમારું જીવન ફરી સ્મિત કરશે અને તમારું નામ ચમકશે। આ વિડિયો દરેક દિશાને પ્રકાશિત કરશે, ફક્ત એક જ દિશાને। આ સામાન્ય માહિતી નથી પણ તમારું નસીબ અજમાવવાની એક દૈવી તક। તેને તમારા હૃદયથી જુઓ, કારણ કે તેમાં સમાયેલું છે તથ્યોમાં તમને વધુ ઊંચાઈ પર લઈ જવાની શક્તિ છે। જો તમે ખરેખર માતા હોવ તો તમે જન્મ આપી શકો છો। જો તમે રાણીના સાચા ભક્ત છો તો આ વિડિયો હમણાં જ જુઓ।
3 વાર લાઇક અને કોમેન્ટ કરો। જય માતા દીએ। આ નાના પ્રયાસો લખવા જ જોઈએ, તમારા ભાગ્ય પર પણ ઊંડી અસર કરી શકે છે। અને હવે સૌથી મોટા સારા વિશે વાત કરીએ। માહિતીના મહાદેવની કૃપાથી તમે જલ્દી જ કરોડપતિ બનવાના છો। તમારા જીવનમાં કોઈ ચમત્કારિક પરિસ્થિતિ ઊભી થઈ શકે છે અને એ દિવસ દૂર નથી જ્યારે તમે અમર્યાદિત પ્રાપ્ત કરશો, મિલકતનો માલિક બનશે। પણ ત્યારે જ જો તમે આ વિડિયો અધૂરી નહીં છોડો તો તે શક્ય બનશે। તેને છોડી દો કારણ કે તેમાં રહેલી માહિતી એ છે આવું સત્ય તમારા સમગ્ર જીવનની દિશા છે, તેને બદલી શકે છે। પ્રિય મિત્રો, હવે તમારા જીવનમાં એ સમય આવી ગયો છે। આ તે છે જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા। સમય તમારી કુંડળીમાં આવા 3 શુભ યોગ બનાવશે, જે ભોલેનાથ દ્વારા પોતે બનાવવામાં આવ્યા છે। આ કોઈ સામાન્ય યોગ નથી, પણ એક અલૌકિક ઉર્જા છે જે તમારા જીવનમાં સંપત્તિ અને ખુશી લાવે છે। અને આગામી 24 કલાકમાં ભવ્ય વરસાદ વરસી શકે છે। ઉપાયોની અસર તમને થોડા કલાકોમાં જ દેખાશે। તમારું ઘર સ્પષ્ટ દેખાશે, ઉત્સવનું વાતાવરણ હશે અને તમારી બેગ એવું કહેવાય છે કે જ્યારે ભગવાન જો કરુણા અને નસીબ સાથે હોય તો કોઈનું આ વખતે તમારું ભાગ્ય બદલવામાં વધુ સમય લાગતો નથી। ફક્ત ભગવાન જ નહીં પણ સારા નસીબ પણ તમારી સાથે છે, તમારી સાથે ઊભો છે। હવે સમય આવી ગયો છે જ્યારે તમે અત્યાર સુધી જે પણ ઈચ્છા જોઈ છે તે પૂરી થઈ શકે છે। તેઓ અધૂરા હતા, હવે તેઓ પોતે તમારી તરફ ચાલી રહ્યા છે। હજુ ઘણું બધું આવશે અને હવે બીજું એક શાનદાર ગીત સાંભળો। આગામી 24 કલાકમાં તમારા જીવનમાં માહિતી મોકલવામાં આવશે। મારામાં એક એવો પરિવર્તન આવશે જે ફક્ત પણ તે તમારા આખા પરિવારને ખુશીઓથી ભરી દેશે। આ 3 શક્તિશાળી શુભ યોગ તમને ખુશી આપશે। હવે તમે તમારી કુંડળીમાં કરોડપતિ બની ગયા છો। તે કાલ્પનિક નથી પણ આ તે સત્ય છે જે દૈવી શક્તિઓએ તમને આપ્યું છે। આ સંયોગ 31 વર્ષથી સ્થિર છે અને તે પોતે જ એક આટલો સારો સંકેત, એક ચમત્કારિક ઘટના જેવો છે। બહુ ઓછા લોકો હવે તે સમજે છે। તમે તે એવી વ્યક્તિ બનશે જેનું ભાગ્ય તે બધે સંભળાશે અને લોકો તેને જોશે। તમે અત્યાર સુધી જે કંઈ જાણ્યું છે તે જાણીને તમને આશ્ચર્ય થશે। તમે હમણાં જ તમારા મનમાં તેની કલ્પના કરી છે, સીધો તમારી પાસે આવી રહ્યો છું। પણ યાદ રાખો, સમય ખૂબ જ ઝડપથી ચાલી રહ્યો છે। આજે એક ખાસ દિવસ છે। આ તે સમય છે જ્યારે તમે જે ઈચ્છતા હતા તે બધું તમે પ્રાપ્ત કરી શકો છો। એકમાત્ર સ્વપ્ન હતું, તમારી મહેનત, તમારી ધીરજ અને તમારી વફાદારી હવે રંગ લાવશે। તમારા દરવાજે પહોંચી ગયું છે। હવે ફક્ત એટલું જ, દરવાજો ખોલવામાં વિલંબ એ બીજી એક બાબત। તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખો। તમને શરદી, તાવ અથવા અન્ય હળવી બીમારીઓ હોય તે અનિવાર્ય છે। સમસ્યાઓ ટાળો કારણ કે તે નાની છે। મોટી સમસ્યાઓ ક્યારેક મોટા અવરોધો બની જાય છે જ્યારે જીવનમાં આટલો મોટો બદલાવ આવવાનો હોય। જો એમ હોય તો તમારે તમારી જાતને સંપૂર્ણપણે તૈયાર રાખવી જોઈએ। હવે તેના વિશે વાત કરીએ તો સારું રહેશે। આગામી 24 કલાકમાં સૌથી મોટા સમાચાર, તમને 12 કરોડ રૂપિયાની મિલકત મળી શકે છે। આ તમારી મહેનત, તમારા કાર્યો અને તમને શુભકામનાઓ। બ્રહ્માંડ તમારા માટે તૈયાર છે। કંઈક મહાન નસીબમાં લખાયેલું છે અને હવે તે ક્ષણ સમય આવી ગયો છે જ્યારે આ બધું તમારા જીવનમાં ઉતરશે। આજે અમે તમને આ ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છીએ। તે તમને આગામી 24 કલાકમાં જાણ કરશે। આ તમારા જીવનમાં બનવાનું છે। તે કોઈ સામાન્ય ઘટના નહીં હોય, તે એક દૈવી ઉર્જા હશે, આવશે અને આ શક્તિ ખૂબ જ મજબૂત હશે કે તમારી બધી સમસ્યાઓ જાતે જ ઉકેલાઈ જશે। પણ ગભરાશો નહીં કારણ કે આ બધું ફક્ત તમારા કલ્યાણ માટે કરવામાં આવી રહ્યું છે। આ વિડિયો બધા માટે નથી, આ માટે છે જેમનું નસીબ આ સમયે તેમની સાથે છે, તેમના માટે। અને જો તમે આ વિડિયો સાંભળી રહ્યા છો તો આ એ વાતનો પુરાવો છે કે તમે તે ખાસ લોકોમાંથી એક છો।
આ શક્તિ તમારા જીવનમાં અદ્ભુત છે. તે પરિવર્તન લાવશે, તમારું ભાગ્ય બદલાશે, તમારો આત્મવિશ્વાસ વધશે અને જેઓ હંમેશા તમને નીચા પાડે છે તેઓ બતાવવા માંગતા હતા કે તેઓ હવે તમારી આગળ નમી રહ્યા છે. જેઓ તમારી વિરુદ્ધ કાવતરું ઘડે છે તેઓ જશે, તેઓ ત્યાં હતા અને હવે તેઓ પસ્તાશે. હવે તમારે ડરવાનું કંઈ નથી. કોઈ જરૂર નથી, કારણ કે ગમે તે થાય તે તમારી બધી મુશ્કેલીઓનો અંત લાવશે. ભગવાનનો આ દૈવી ખેલ તમને તે ઊંચાઈ પર લઈ જશે, તે તમને એવી જગ્યાએ લઈ જશે જ્યાં તમે પોતે જ આશ્ચર્યચકિત થઈ જશો. તમને ખબર પડશે કે તમે આટલી ઊંચાઈ કેવી રીતે પ્રાપ્ત કરી. તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે અને તમે ભૂતકાળના દુઃખ ભૂલી જશો. જો તમારા હૃદયમાં હજુ પણ કોઈ ચિંતા હોય તો તેને છોડી દો. હાર માનો, કારણ કે હવે બધું સમાપ્ત થઈ રહ્યું છે. ભગવાનની કૃપાથી તમારું ભાગ્ય હવે આ પ્રમાણે છે. એક પ્રકરણ શરૂ થવાનું છે જે તમારું આખું જીવન બદલી નાખશે. જીવનની દિશા અને તકો તેની સંપૂર્ણ હદ સુધી. જો તમને હજુ પણ આ બધાની જરૂર પડશે તો હું કન્વર્ટ કરીશ. પણ જો તમને વિશ્વાસ ન આવે તો પણ તમે તેના પરિણામો જાણી શકો છો. તમે ચોક્કસ તમારી પોતાની આંખોથી આ દૈવી વસ્તુનો અનુભવ કરશો. શક્તિના પ્રભાવથી તમે આવા કામ કરી શકો છો. શરૂઆતમાં તમને જે અશક્ય લાગતું હતું, અત્યાર સુધી તમે જે વિચાર્યું હશે તે થયું હોત. મેં બધું મારા હાથમાં રાખ્યું હતું. જે કાર્ય પહેલાં બદલવાનું છે, જે તમને પહેલાં ખૂબ જ મુશ્કેલ અને અશક્ય લાગતું હતું, તે હવે છે. તમે તેને સરળતાથી પૂર્ણ થતું જોશો. મુખ્ય કારણ એ ચમત્કારિક ઉર્જા છે જે હવે છે તમારી અંદર પ્રવેશ કર્યો છે અને ચાલુ રહે છે. હું તમારી સાથે રહીશ. હા, તમે સાચું કર્યું. મેં સાંભળ્યું છે કે કોઈ હંમેશા તમને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરે છે કે નહીં, તમને નકારાત્મક દિશામાં લઈ જવાનો પ્રયાસ કરે છે. તો હવે આ શક્તિ તમને તે તરફ લઈ જાય છે, તમને માણસો સાથે વ્યવહાર કરવાની ક્ષમતા આપે છે. તે વ્યક્તિને હવે તેની ભૂલ સમજાશે અને તે કોઈને દુઃખ પહોંચાડવામાં કેટલું બધું લાગે છે તેનો ખ્યાલ આવશે. નવા વર્ષની શરૂઆતમાં તે અન્યાયી છે. તમારા જીવનમાં આવી આનંદદાયક ઘટનાઓ બનશે જે તમે ક્યારે અનુમાન નહીં કર્યું હોય. જે લોકોએ અત્યાર સુધી તમારું ખોટું અર્થઘટન કર્યું છે તેઓ હવે તમારી ભલાઈ ઓળખશે અને એ લોકો તમને સારી રીતે સમજી શકશે કે કોણ પહેલાં તેઓ મહત્વપૂર્ણ હતું. જો તમે ક્યારે સમાજમાં તમારી છબી ખરાબ થાય તેવું હું ઈચ્છતો ન હતો. જો તે નકારાત્મક બની જાય તો આ ઉર્જા હવે તમારી છે. અસ્તિત્વમાં રહીને કામ કરીને તમારે જે જાણવાની જરૂર છે તે બધું તમારા અને તમારા પરિવાર માટે જે યોગ્ય છે તે તમને આપશે. મારામાંથી જેઓ માનતા હતા કે જીવનમાં તમે તેઓ હવે તમારા માટે કંઈ ખાસ કરી શકશે નહીં. પરિવર્તન જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો. તમારા બધા કાર્યો શક્તિના બળથી પૂર્ણ થશે. શું તે તમારા પ્રેમ સાથે સંબંધિત છે? ભલે તે કૌટુંબિક બાબતો સાથે સંબંધિત હોય કે તમારું જીવન હવે તમારા સામાજિક જીવનથી અલગ છે. શક્તિની દિશામાં સફળતા તરફ આગળ વધવું. તમે તમારા જીવનમાં ખૂબ નસીબદાર હશો. હવે ભગવાનની કૃપાથી સુધારવાનું છે. જ્યારે વ્યક્તિના ઈરાદા શુદ્ધ હોય છે અને જો તે બધા માટે સારું વિચારે છે તો ભગવાન હવે આ જ શક્તિ તેને ટેકો આપે છે, તમારા જીવનમાં આવશે અને તમને સાચા માર્ગ પર માર્ગદર્શન આપશે. આનાથી ખબર પડશે કે તમે માતા રાણીના સાચા ભક્ત છો કે નહીં. જો હા, તો કૃપા કરીને આ વિડિયોને લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતા દી, જય માં દુર્ગા, ભગવાનની કૃપાથી જય માં કાલી લખો. તમારા બધા દુઃખનો અંત આવશે અને તમારા પરિવારનો આમાં હંમેશા સુખ અને સમૃદ્ધિ રહેશે. તમારું પ્રેમ જીવન દૈવી ઉર્જાના પ્રભાવથી ભરેલું રહેશે. પારિવારિક જીવન અને વ્યવસાયમાં સંબંધો કયા ફેરફારો થશે તમે આ બધું આમાં જાણી શકો છો. સમય જતાં તમે તમારી મહેનતનો અનુભવ કરશો અને સમર્પણ તમને એ બિંદુ પર લઈ જશે જ્યાં તમને મોટી સફળતા મળવાની શક્યતા છે.
વ્યવસાયમાં પણ નોંધપાત્ર લાભના સંકેતો અને આ સમય તમારા માટે ખૂબ જ ફળદાયી રહેશે. બેરોજગાર લોકો માટે સાબિત થઈ શકે છે. જે લોકો વિદ્યાર્થીઓ છે કે નોકરી કરે છે તેમના માટે આ સમય ખાસ કરીને ફાયદાકારક રહેશે જ્યારે ભગવાન પોતાની કૃપાથી વ્યક્તિને આપે છે. જો તમે તેને આશીર્વાદ આપો તો તેનું જીવન સંપૂર્ણપણે બદલાય છે. ભલે વ્યક્તિ ભલે તેણે પહેલા ગમે તેટલો સંઘર્ષ કર્યો હોય, હવે તે એક રાજવી છે. જીવન જીવી શકાય છે. જીવનમાં પણ આવું કંઈક બની શકે છે જે તમારી બધી સમસ્યાઓનું નિરાકરણ લાવશે. તે તમને એક ઉકેલ અને એક નવી દિશા લાવશે. આ દરમિયાન દરેક વળાંક પર રહસ્યમય શક્તિ તમારા સાથી હશે. ભલે તમે તેને સીધી રીતે અનુભવી શકતા નથી, પરંતુ હવે આ ઉર્જા તમારા જીવનનો માર્ગ નક્કી કરે છે. આ રાત બદલી નાખશે. તે 12:01 વાગ્યે શરૂ થશે અને તમને 2 મળશે. પહેલા તમારે મોટી ભૂલોથી પોતાને બચાવવું પડશે. તમારે કોઈપણ ભોગે ટાળવી જોઈએ. તે ભૂલ છે ગુસ્સાની સ્થિતિમાં કોઈની સાથે દલીલ કરવી અથવા જ્યારે કોઈ વ્યક્તિ ગુસ્સે હોય ત્યારે દલીલ કરવી. તે ઘણીવાર એવા શબ્દો કહે છે કે તે પાછળથી ગુસ્સામાં કંઈક કર્યાનો પસ્તાવો થાય છે. વસ્તુ તોડી નાખો અથવા ફેંકી દો પછી જ આનાથી મારા મનમાં પસ્તાવો થાય છે. તેથી તમારે સંયમ રાખવો જોઈએ અને ગુસ્સાની સ્થિતિમાં મૌન રહો. તેને પહેરવું શ્રેષ્ઠ રહેશે. આ બીજી ભૂલ છે. ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પાસે બેઠેલા કોઈ દેવી લક્ષ્મીના મુખ્ય પ્રવેશદ્વારનું સીમાંકન પ્રવેશદ્વાર અને માતા માનવામાં આવે છે. અન્નપૂર્ણા પણ આ રસ્તે થઈને ઘરે આવે છે. સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવવા માટે જો હું ઈચ્છું છું કે તમારા ઘરમાં હંમેશા ખુશી રહે અને જો આશીર્વાદ ચાલુ રહે તો તે જરૂરી છે કે મુખ્ય દરવાજા પાસે કોઈનું ખરાબ બોલશો નહીં. જો તમે આ સમય દરમિયાન શાંત અને સંયમિત રહેશો તો જો તમે સકારાત્મક વલણ જાળવી રાખશો તો તમે ચમત્કારિક શક્તિનો સંપૂર્ણ લાભ લઈ શકશો. તમારા બિનજરૂરી ખર્ચાઓ પર નિયંત્રણ રાખો અને તમારામાં રોકાણ કરવાનું શરૂ કરો. યોગ્ય નિર્ણય લો અને જો કોઈને મદદની